કોણ આવ્યું છે આજે? રુચિ. હા બા. તારી સાસરીમાં છે ને તને કહું, તારી સાસરીમાં બૈરીઓ મળતી જ નથી. એ ભાઈ મરે નહીં હો. ગળ્યો થાય ને ગળ્યો ડોસ્યો તારે જુવાડ નથી કેતી. ઓકે બકા તને કહું તું ખા ખાઈ લે. જો, આજે ખાઈશ બહુ એવી વાતો આવવાની છે એને મજા કરવાની વાતો બા નહીં. છે નીચે. બા છે, બા બા બધાને કેમ છો કહી દો એકવાર. મોટો થશે તાર કહેશે. તમે કેમેરામાં તમે કેમ બધા છો તમને એવું જોવા કહો. માંગે છે બહુ બધા લોકો, હું સમજુ છું બેટા. એટલે કેમ છો તમે એવું પૂછે છે બધા. સારું છે બેટા, મજામાં છું. તબિયત કેવી છે? બહુ સુપર ને બહુ હા ભાઈ, બહુ સુપર અને બહુ ખરાબ. બા મારા ઇંગ્લિશ બી બોલે છે હા. અને અને જવાબ એવા જબરદસ્ત આપશે કે મજા આવી જશે આપણને. ખાતો જા, તું ખાતો જા. હા. સુપર ઉપર. કેમ નીચે આવતા નથી? લાસ્ટ છેલ્લા રવિવારે બી પપ્પા લાવવાનો ટ્રાય કર્યો. આ બા સારું ના લાગે, મને પોતાને ગમતું નથી. હા પણ આવવાનું બા, હવે ચાલે, રવિવાર આવવાનું. આવવાનો સવાલ નથી, બીજો પ્રશ્ન હોય છે. અચ્છા એવું છે. મારે માનસિક પ્રશ્ન હોય ને હા. તો રજૂઆત કરવાનો સારું ના લાગે. બરાબર છે ભાઈ, જોયું સાંભળ્યું તો બધાએ માનસિક પ્રશ્નો હોય છે એટલે તું ખાતો જા. માનસિક પ્રશ્નો બી હોય છે લોકો. આ સમજીને આ સમજી જાય. બે વહુઓ સમજી જાય એવી છે. હા આમાં થોડીક વારમાં બા ગચરકા બોલાવશે ખાવાના એટલે મજા આવી જશે. હર્ષનો હસવાઈ જાય. ખુશ થઈ જવું ને. મારા માને હર્ષના આંસુ આવી જાય છે વારે વારે. હરખ કહેવાય નહીં? ખુશ તો થઈ રોજ જાય. જોઉં છું હા. બાને, હે ને? ઓકે, મારે રડવાનો સમય TV જોવા નથી. જાય ને તું બાને. હે મારે રડવાનો સમય નથી, હસવાનો સમય. હસવાનો સમય છે. વાહ, મારે ભાગ્યમાં હસવાનો ને તમારો હવે કેવો સમય છે ખબર છે? ના પણ પહેલેથી જ ભગવાન જોડે જવાનો સમય છે. તારા દાદાને ઘેર આવી ને હા ત્યારથી. અચ્છા. હા, તું ખાતો જા, તું ખાતો જા. એ વાત પપ્પા હજી તો હસવાનો સમય ચાલુ છે. નરસરગમમાં તારા દાદા એક પહેલા મામલતદાર થયેલા નોની ઉંમરમાં. અચ્છા 20 વર્ષની યાર, ઉંમરે. તું હા. ખાતો જા, તું ખાતો જા. વાતો સાંભળીને ખાતો દૂધ જવાનું. કે મને. ના સાચી વાત છે. બસ મમ્મીએ બધું તૈયાર કરી દીધું છે હવે, અને થોડીક વારમાં આપણે જમવાનું ચાલુ કરશું. હા બા. તારે સાહેબ થાય. હા. સાહેબ જ ના થાય. ના થાય. હા. ભાઈ બા કે બધી વાતમાં આપણે હા પાડવાની, કોઈએ મગજમારી કરવાની નહીં. પણ કોને જોડે વાતો કરો છો? હું છે ને બા તમને બધા જોવા માટે આજે ભેગા થવાના છે સન્ડે, કોણ? એટલે બધાને હું બતાવું છું કે અમારા બા ના લાગે. કેમ સારું ના લાગે? સારું લાગે. ગોળો કાઢશે. અને કેમ ડાય નથી કરાવી બા તમે? આ ડાયે મારે છોડીને દોડી નહીં. રબર ચડાઈ જાય કે. મને બકા મને ખબર. હા નથી ભર્યું, ચાલે છે હવે. તેલ નાખ્યું છે? પણ ભૂલી જાય છે આવતી નહીં. અમારા મમ્મી રબર લઈ આયા. કયું રબર લાવી મમ્મી તું? કયો? પણ તું જોજે પેલા નાસ્તામાં મારી ના માર દેતી. અમારા પપ્પાએ નાસ્તા મારે ને એ રબર આપેલા છે. બિચારા બોલતાય નથી ભાઈ. જો મારા પપ્પા આમ તો કેટલું બોલે પણ આજે પીપુડી ચૂપ થઈ ગઈ છે. પીપુડી ચૂપ આ છે. બસ થઈ જાય છે એવું છે. ઓકે ભાઈ. દરેક બોલવાનો વારો નહીં આવે. બસ થઈ જાય. આખો દિવસ એ બોલ્યા વગર બેસી રહેતી હોય તો બધા બોલે એટલે ના, બોલે ના, રુચિ, ચાલ, ચાલ. હજુ મને કઈ થાક નહીં લાગતો. શું થાક? વ્યાની જોડેથી વાતો કરે ને. ઓ યાર. બા વાતો તો કરે, મને બા. બચ્ચો તિલ કરી. એ ગીત છે પણ ભૂલી ગઈ. અચ્છા ત્યારે બહુ તને ગીત આપી દે દાદા, પછી અમારે પણ તું ખાઈ મેરા લે. બેટા મુન્ના હે ક્યાં એ બધું આવડે પણ ભૂલી ગઈ. અત્યારે કશું નથી આવડતું. મારું નામ મુન્નો કેમ પાડ્યું કહું હું અમદાવાદ સ્ટેશન ઉપર આવી. તે સ્ટેશન ઉપર હું બોર્ડ વાંચ્યું. બોર્ડ નથી પેલા બોર્ડ મારતા હતા તાર ખબર નહીં. બોર્ડ વાંચ્યું ને પછી એક છોકરું તેડ્યું હતું ના કોઈ થેલી. મારે હું એ રીતે જ ચાલતી હતી. મારા છોકરાને હું પકડી લઉં આમ થેલી સુટકેસ પકડી રાખું. સુટકેસ હતી પિક્ચર છે એવું. તો એ છોકરાને છે પછી મને એકદમ ધ્યાન ગયું. પછી મેં મને તેડ્યો ને આવડે જ હતું. મેરા બેટા મુન્ના ત્યાંથી બહુ નામ કાઢી દીધું. નાનું સવા મહિના. વાહ ભાઈ વાહ, મેરા બેટા મુન્ના. મારું નામ મુન્નો પાડ્યો મુન્ના ઘરે મુન્નો એના ઘરે મુન્નો હા. પણ મુન્નો આનું એટલે તો મારી મુન્ની થઈ ગઈ. કોણ કહે છે ખબર છે? મારી પેલી દેરાણી મંજુલા કે છે ભાભી તો તમે તો બહુ વહેલે વહેલે લાવો છો. આ ફેરી આવી હતી ને તોય કહેતી હતી, જ્યારે આવે ને ત્યારે કહે છે. શું કહે છે? પછી શું બહુ વેણે વેણી લાવો છો. પછી મેં છોકરા હોય પણ એવું લાવવું પડે ને. મેં એવું કહ્યું વળતો જાઓ ભાભી તમારી આગળ તો પ્રશ્ન હોતો જ નથી કશી વાત કરવા બાબત. હું જ પ્રશ્ન હોય એટલે કે તો મંજુલા ઘણી વાર કે આ જો તારી છોકરો મારા છોકરા બધા તે મને
મને કે તમારે તો છોકરા લઈ લઈને આવો છો. પછી તો મોડું પોરું નહીં કરે. અને છોડીઓ થયેલી ને એને 9મી ગોળે છોકરો આવ્યો. વાહ વાહ અને ત્યારે કુંવાડા હા, બોલાવે. બોલાવે છે દવાખાને શારદા પોલીસ. પપ્પા વ્યાનને બોલાવો ઇંગ્લિશ શબ્દો નહીં આવડતા. તો શું કીધું તમે દેશી ગમણી હું કામવાળી એમ હું નથી. ગવાણીયા નથી, સિસ્ટમેટિક છું. સિસ્ટમેટિક શબ્દ વાપરવા માટે કહે છે. હા એટલે શું સિસ્ટમેટિક એટલે શું સુપર 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 ને ડુપર એવું બધું આવડે જ પણ ઇંગ્લિશ ભણાઈ નથી ને. વાસીદો નાખ્યો ને છોણવાસીદો. હા. મારા સસરા છોણવાસીદો નતા કરવા દેતા. હા તે મારી સાસુ ઝઘડે જ હા. ઘણી વાર. બોલ દાદી હતો ને અમારે જ વાસીદો નાખવાનો, એને વાસીદો નહીં નાખવાનો. હા. તો કે ના એને નોખે કે મારે એવું વાસીદો નહીં નોખે. હા. ત્યારે દાદા બીજે હું કહીને આવી ને હા. મામલતદારનો ઓર્ડર લઈને જાય. શું વાત છે જામનગર પરીક્ષા પણ હા. આરક્યુની હા આરક્યુ પાસ થયા, 4 પરીક્ષાઓ પાસ કરી. બા આજે જમવા આવ્યા છે નીચે અને મસ્ત સન્ડે છે શું જમવાનું છે આજે ગાઈઝ સમોસા છે ચીઝ ના રોલ છે આ જો જો ખાંડવી છે, પેલો દ્યો બધું બે લેવાનું. શાક છે. બે શાક છે બે શાક છે ભાઈ ચટણી દાળ વાહ વાહ ભાઈ, વાહ મઠો મઠો છે આજે સેવ ખમણી પૂરી આ વ્યાન જો આવી ગયો છે ભાઈ જમીને છે આજે. અને શું કે છે સેવ છે. સેવ છે ખાની. ખાંડવી બી લાયા છું આજે ખાંડવી છે કહેવાય? ખાંડવી સેવ ખમણી અને આજે બા બી આવ્યા છે નીચે ગાઈસ તો બધા જમીશું હવે મજા આવવાની છે વ્યાન બી છે આજે તો આ તો વ્યાંડી છે. આયુષ્યની ખુરશી ખાલી છે અને એને સાઈડમાં કરી દેવામાં આવી છે આયુષ્યની ખુરશી આ બધું જોવે છે. જુએ છે મારો દીકરો જુએ છે આવતો ને મારી જોડે આવતો ને હવે પપ્પા જોડે આવતો લો લ્યો લ્યો ચાલો ચલો આવી જાઓ મમ્મી બેસી જાઓ એટલે જમી આપે બધા એવોનમાં ગરમ કર્યું આ પેલું આ કરો. કરી દીધું કરી દીધું તો ચાલશે. આ બાકી છે. કરી દીધું. બા તમને શું ભાવે છે સૌથી વધારે બેટા બા સૌથી વધારે શું ભાવે છે ખાંડવી. ખાંડવી ભાવે છે ભાવે જ છે, કશું નથી ભાવતું એવું નહીં. સૌથી વધારે તો ખાંડવી જ ભાવે. સૌથી વધારે સૌધર ખાંડવી ભાવે. વધારે ખાંડવી ભાવે. ખાંડવી આપજો ભાઈ બાને બસ બસ થોડુંક જ આવે. થોડું આપો ભાઈ લાય મને આપી દો વ્યાન હા ચલો. હું રાખીશ ને એને ઘેર તો વસ્તારી કુટુંબ છે, ના હોય તો કઈ જાય. હા તું મન કે તે હજુ સુધી નહીં પૈણ્યા પહેણી જ ના શું કારણ નાટક કરે એટલે કોઈ આ પાડે. હવે તારે ઘેર મારા કેમ? છોકરાને પોતે જ ના પાડી હવે તું કર. ઉમરેઠનો છોકરો હતો બપોર. હા એ એક બાર આઈ નહીં રહેલા. હા. ચાલો. એ હા. છોકરાને ઘેર ગયા. હા એ છોકરાને એકબીજાને પસંદ પડ્યા. હા પછી એ છોડી કે છે આ લોકો તો મોટું કુટુંબ છે કે હા. મોટા કુટુંબ મન ના ફાવે કે હા એમ બોલી. બરાબર. પેલો છોકરાને તો તારા જેવો હા મગજનો હા. નથી પડ્યું મારે ના પાડી દીધી બોલ. શું વાત છે હા ખરેખર આ તો મને લાગે એટલું બધું જમવાનું છે ને રુચિ કે પીરસવામાં જ અડધો કલાક જાય આપણો પીરસવામાં જ અડધો કલાક જાય હા એ આજે તો બધો પ્રશ્ન હતા. પ્રશ્ન હતો એમ ને એ પ્રશ્ન ના બા જીવનમાં પ્રશ્ન જ બહુ છે આપણા પટેલો છે ને હા. પ્રશ્નો ના વાપરે. હા પટેલના છોકરા ઉઠીને ઊભા થઈને હેડવા મળે. ના ના હવે તો સાંભળે બા બધા હવે એ વાત જમાનો બદલાઈ ગયો છે. હા હવે તું બદલાઈ ગયો છે હા પેલોનો પહેલા પણ તમારે બદલાવ ચાલુ કરવાનો હતો પપ્પાના હા એમટી પટેલના સમાનનો. તારા દાદાએ કેટલી છોકરીઓ જોઈ 15 તમને પાસ કર્યા નપાસ અને તમને મને પાસ કર્યા. 15 છોકરીઓ જોઈ રુચિ મમ્મી મીના તું કેવી ફેશનેબલ રહેતી હતી શરૂઆતમાં? મીનાને જોઈ એટલે મેં કીધું, છોકરી બરાબર છે ને મુન્ના રાજેન્દ્ર માટે પણ તમને દાદાએ તમને પાસ કરીને ભૂલ કરી કે શું કર્યું ભૂલ તો ના કરી. એ તો દાદા જોડે એ રાસ તો દાદા જોડે જતો રહ્યો. ઝઘડો નહીં. એ રાસ દાદા સાથે બા એ દાદા ગયા ને એને જોડે બા એ દાદા ગયા ને એ દાદાની જોડે સવાલનો જવાબ એ જતો રહ્યો આ કોણ? બા તમે દેખાવ છો ખબર છે બધાને જય શ્રી કૃષ્ણ આ કહી તો દો જોયેલું છે મેં. જય શ્રી કૃષ્ણ કહી હા દો જય શ્રી કૃષ્ણ. તમે જ દેખાવ છો તમે જ છો હા, એ ટાઈપનું. હા પહેલી વાર જોયું મેં. હા. જોયું નતું એટલે કહું. નતું જોયું ને ના જોયું એટલે હવે તમને બધા દર રવિવારે જોશે કાંઈક જ પૂરું. જો ભાઈ બાનું મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે અને પછી ખાધા પછી બા ના ગચરખા બોલશે હમણાં બપોરે બા તમે જોર જોરથી ગચરખા કેમ બોલાવો છો આજે નહીં ખાય. જોર જોરથી ગચરખા કેમ બોલાવતા હો છો બગા એવું થઈ ગયું છે. પેટની તકલીફ થઈ ગઈ. મોટો ભાઈ તું?
મઠો ખાઈશ તકલીફ પડે થઈ ગઈ પણ તકલીફ પડે થઈ ગઈ મઠો ખાવાનો પપ્પાને એવું કહે છે, ખાવાનું જ હોય ને એવું તું પૂછે છે ખાવાનું હોય ને ખાવાનું જ હોય ને જોયું આ રોજ કઈ આપણે ખાતો નથી. સાંભળ આ મઠો લેવા મોકલેલા ને હા. બેન ને તો આ દુકાન વાળા ભાઈ એવું કહેતા હતા કે 250 મઠો કોને થાય કહું તને આપણે 250 મઠોમાં મઠો આટલો જ લઈએ. હા અમે લોકો આટલો ચમચીમાં જ લઈએ છીએ જ. હવે આટલો મઠો હોય તો આપણે 2 રવિવાર નીકળી હા અમારે ભાઈ 250 મઠોમાં 2-3 રવિવાર નીકળી જાય છે જાય. અને ખાલી એક જ ચમચી લઈએ આવી રીતે. અને અમને એવી આમ ચમચીથી આમ હાથમાં લેવાની ટેવ નથી, અમને એવી ટેવ છે જો આવી રીતે છે ને ચમચી હોય ને એને આવી રીતે જ લઈ લે એમ નહીં આમ બસ આવી રીતે ચમચીથી જ લઈ લઈએ ડીશમાં, અલગ કાઢીએ નહીં અમે. આ પકડવા જાય છે તું. દાળ ઢોળશે તારે. હા દાળ ઢોળશે ભાઈ. અરે ભાઈ મારી બી મસ્ત ડીશ તૈયાર થઈ ના ગઈ. લઈ લે તારે તારું છે બસ. પણ 2 શાક બનાવ્યા છે કેમ? 2 એટલે મારામાં લઈ લે. ના 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 વાંધો નહીં લે મારામાંથી આપી દઉં થોડું છે લે ને આમાં લઈ લે, મારે નહીં જોઈતું, હું તો એક જ ખાઈ લઈશ ચાલશે. ક્યાં બટાકા ઓછા જ ખાઉં છું ને. કેમ એક જ 2 શાક બનાવ્યું છે? આજે મને એને આ બટાકા બટાકાની ખાવું. છાલ વાળા રસા વાળા મારે નથી ખાવું બકા એમ કહું છું, મારે તો એક હશે ચાલશે. પણ મમ્મી આપ્યું તો બરાબર જો બધા જમે છે જો. હે. અને આ મેઇન ચીફ ગેસ્ટ છે વ્યાન. એ વ્યાન એ તો છે જ એ વ્યાન એ વ્યાનું તારે એની રાશિ મારો મળતી છે. દીકરો છે. એની તારી રાશિ મળે છે. હા. જે છોકરાની રાશિ મળતી હોય ને એ છોકરું વધારે એની પાછળ રમે એની જોડે એમ. બા ખરેખર એવું હોય. એવું હોય એમ પાછું? હોય ને તારી મકર રાશિ છે અમુક જણ જોડે આ ખાવાનું એટલું બધું છે કે ભાઈ ક્યાંથી ચાલુ કરું ને એ પ્રશ્ન છે. એટલે પહેલા ફરસાણથી ચાલુ કરી દેવા. પેલા ફરસાણથી ચાલુ કર. થાળી તો જો હો આખી ફૂલ થઈ ગઈ છે, દાળે બહાર મૂકવી પડે દાળે બહાર મૂકવી પડી છે. મમ્મી હવે ગોટા તું ક્યારે બનાવને સાચું કહી દે બકા, હવે ત્રાસી ગયા છીએ. બસ મેથી મંગાઈ દે તું હું હવે મેથી હું મંગાવું કેમ નહીં ભાવે તમને લેવા જતા? આવે ને તો લઈ આવો ને બકા, બનાવો ને. સીઝન ની એટલે બનાવી દો ભાઈ. સીઝન છે ને અત્યારે મેથીના ગોટાની તો સીઝન છે બકા. કેમ ક્યાં સીઝન સીઝન ના કહેવાય અત્યારે વરસાદમાં તો બધા બનાવીને ખાતા હોય. મારા કાકાને મેં લેવા ગઈ હતી ને 4 દિવસ પહેલા મેથી સારી તું નહોતી. બોલાવું છું અચ્છા. કે તારું પણ એ કાકો શું કરે બે જણા સારી સારી આમ બહાર રાખે ને અંદર કવેલી ભરી દે છે. મને તો આપણે સારી સારી બહારથી જ લઈ લેવાની. હા એટલે હું જોઉં સારી હોય ને તો જ લાવું છું. બરાબર. તને મારું સંભળાય ને? દાદાને જોયા મને કરશે સંભળાય જ મન ઉપર. એવું છે? શું સંભળાય છે? કિલકારીઓ. પણ તમારા તો ગચરખા સંભળાય છે. બચ્ચો કી કિલકારી સંભળાય છે. બચ્ચો કી કિલકારી. વાહ ભાઈ વાહ. જોઈ રહ્યો છું. મને આખું ભૂલી ગઈ. બાકી ગીત બીત ગાવ, જૂના જમાનાનું ગીત ગાવ, બધાને ખુશ આવડતું કર. નથી બેટા, ભૂલી ગઈ. ભૂલી ગયા? બહુ આવડતા હતો. બરાબર. પણ મેં એવું સાંભળ્યું તમે પિક્ચર જોવા બહુ જતા હતા. સખત પહેલો નંબર. પહેલા શુક્રવારમાં સવારમાં પહેલા સોમાં જ જોઈ આવવાનું. એવું બા? એમટી પટેલ ને લઈને કે મૂકીને? એકલા હે? એકલી એમને નહીં લઈ જાઓ. એ ના આવે. એ આવે નહીં એમને નહીં લઈ જવાનું ના કહો. બિચારા મારા દાદા કશું બોલે એવા નતા. ના, એવું અને મારા બાએ ઉપર એવું નતું. ખરી વાત કહું, હા રૂપિયો ઘરનું નતો બકા. અચ્છા એવું હતું. પરિસ્થિતિ જોઈ હોય ને, હમ. દારૂણ ગરીબ મને શું કે ખબર છે દાદા? દારૂણ ગરીબીમાં હું ભણ્યો છું. હા દારૂણ ગરીબ એટલે ખબર પડે છે? ના પૈસા જ ના હોય ઘરમાં. અચ્છા હેડતા હા. 300 થી ડાકોર હેડતા આવે. બરાબર. બા માહોલ સિરિયસ થઈ ગયો. માહોલ સિરિયસ થઈ ગયો. ના એટલે કહું કેવું પેલો પડે. કેવું જોઈ ગયો છે પણ. હા વ્યાન ને તો જો ભાઈ પૂરી પર પૂરી પાણી જઈ રહી છે. તમારે છે ને, બા આજ તો 2 પૂરી વધારે ખાવી પડશે. આ બીજી લીધી. આપણે એમ નહીં વધારે ખાવી પડશે આજે. ના મારે બધાને જોયું. પેલો આ રોલ ખાવ એ મસ્ત છે. હા ચીઝ કોણ હા, એ ખાવ. ભૂલી જાતું. બહુ મને જોવા છોકરું જોવા ને હા. મારું છોકરું જોવે છે એટલે ખુશ થઈ જશે. બા જેટલી બી વાર વ્યાન ને આમ લે ને હાથમાં અને રમાડો એટલે બાની આંખમાંથી આંસુ આવી જ ગયા હોય. દારૂ જોઈ રહ્યો છો ને? અને પછી જૂની જૂની વાતો કરવાની બાને બહુ જ ટેવ છે. બધા બાઓને હશે. એમને એમની જવાનીની વાતો, એમની નણંદો દેરાણીઓ અને જે બધા બેસીને વાતો કરતા હતા, દાદાના પ્રમોશન્સ, બધા એમના બાળકોના જન્મો વિશે, તો બહુ જ મજા આવે એમની સાથે બેસીએ. પણ અમારા માટે હવે એવું થઈ ગયું છે કે એકની એક વાત અમને લાગે, બે પડ્યા છે. પણ હવે એમની પાસે એ જે મેમરી હોય એને જ શેર કરતા હોય. સો આપણે એન્જોય કરવાનું એ બધી વાતોને. દાદા બી ટીવી આગળ પડ્યો છે. મારા દાદા જે છે મનુભાઈ ટી પટેલ, એ એડિશનલ કલેક્ટર થયા હતા અને પછી રિટાયર થયા અને અત્યારે દાદા ગુજરી ગયા છે. સો બા દાદાને બહુ યાદ કરતા હોય છે. અને દાદા જે લેવલ ઉપર જોબ કરતા હતા એ લેવલ પર બાએ જે પ્રમાણે જીવ્યા છે, રહ્યા છે, જે નોલેજ ગેઇન કર્યું છે
એ બાબતથી બધાને હંમેશા બધી વાતો અને એમના ઇન્સિડન્ટ્સ બધા કહેતા હોય હે ને બા? બધા અનુભવો કરશો ને એમ કે છે. અનુભવો ફેરો પછી વાતો કરીશ. ડિસ્ટર્બ મોડ ચાલે છે. તો હમણાં થોડીક વાર પહેલા આટલી બધી વાતો કરી. વાતો કરી એ વાત કરી. જમતી વખત બોલીએ ને, જો સભ્યતાથી જમવું હોય ને હા. તો મારા ઠેકાણો નથી લાચાનો. અચ્છા, ઓકે ઓકે, ચાલો ભાઈ આપણે થોડીક વાર પછી બા જોડે વાત કરશું. સભ્યતા હોય જમીને બહાર પડે તો સારું ના લાગે એમ. સાચી વાત. બરાબર છે. જો હવે ભાત લેવાનો ટાઈમ આવી ગયો છે. મારે વ્યાજને રાખવાનું નહીં હા, ભાઈ. હવે રાખો. હજુ મારી ડીશ એમની એમ જ છે ગાઈસ. હજુ હું નથી જમ્યો, હલ્યો નથી હજુ ડીશ મારી. વ્યાન તો રાખવો જ પડે ને ભાઈ, વ્યાન પ્રાયોરિટી છે. મમ્મી તું આજે સમોસા કયા લાયા પપ્પા? તારા ભાવતા લાયા કે નહીં? પેલા રોલ લાવ્યો છું એના માટે સમોસા. હા પણ મમ્મીએ રોલ તો બી રોલ તો લીધો જ હશે મમ્મીએ. નહીં લીધું. નહીં લીધો? વાહ ભાઈ વાહ. ભાવતી ને બહુ જ. મમ્મીને ચીઝ નથી ભાવતી. રુચિ તારું બકા આજે કઈ અપડેટ નથી, કઈ બોલતી નથી બકા. શું છે આજનો પ્લાનિંગ પ્રોગ્રામ તારો? ના બસ જો અપડેશન તો કશું છે નહીં. હા, એટલે હું ખાઈ લઈશ અને પછી વિચાર છે કે વ્યાનને આયુષ ત્યાં કલાક લઈ જઈશ. અચ્છા ક્લાસીસમાં શું વાત છે? યસ, એટલે વિચાર એવો છે. વાહ ભાઈ વાહ. વ્યાન જેટલું કોઓપરેટ કરે એટલું ડિપેન્ડ એની ઉપર છે. કાલે મસ્ત રિસ્પોન્સ આવ્યો નહીં? આપણે વ્યાનની પેલી રીલ મૂકીને ફોટો મૂક્યા છે એમાં. નાનું ને એનું. કાલે ગઈકાલે એકચ્યુઅલી અમે શનિવારે અપડેટ કર્યું ઇન્સ્ટાગ્રામ ઉપર વ્યાનની ઇન્સ્ટાગ્રામ રીલ અને ફોટોઝ એના જન્માષ્ટમીના શૂટના. બહુ સરસ રિસ્પોન્ડ આવ્યો છે અને બહુ મસ્ત શૂટ કર્યું છે. કોણે કર્યું હતું આપણું? રિધમ વાળાએ. એમનું ગાંધીનગર અમદાવાદમાં છે, હાર્ટ સર્કલ. હાર્ટ સર્કલ પાસે. બહુ મસ્ત રિસ્પોન્ડ આપ્યો અને મસ્ત શૂટ કર્યું છે. મસ્ત કર્યું છે yes. તમે બધા ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ શકો છો. બા મઠો જોઈએ છે બીજો? નહીં જોયું. બા ખાંડવી ખાધી? ખાંડવી બાને ખાંડવી બહુ ભાવે છે ને? આપો હજુ. આપો આપો ખાંડવી આપો ભાઈ. આપું? આ વાત નહીં જોઈએ મારે તો. ભાત નહીં જોઈએ. અને સાંજે શું ખાવાનું છે બા પછી? મોટી વાત ના જોઈએ. સાંજની વાત સાંજે ભાઈ. બહાર નહીં જવાનું? હે તમારે બહાર નહીં જવાનું? અમારે તો બહાર જવાનું જ બા. બસ તો ફિક્સ છે પછી સન્ડે ફિક્સ. સાંજની વાત સાંજે, એ વાત બરાબર છે. અત્યારથી સૂચના ના આપી દેવાય. સાંજે એવું છે મારા ફાધર અને મધર બાના માટે કંઈક ને કંઈક અહીંયાથી દાબેલી અથવા વડાપાઉં અથવા ભાજીપાઉં અથવા ચાઇનીઝ બા તમને ચાઇનીઝ બહુ ભાવે છે ને? બહુ જ પેલું એ ભાવે. શું કહેવાય? મંચુરિયન મંચુરિયન. મંચુરિયન શિવમનું. શિવમનું. શિવમનું ગુરુ. મસ્ત હોય છે એના મસ્ત હોય છે. મંચુરિયન. એકદમ પોચા પોચા રૂ જેવા. એટલે એવું નથી કે અમે બહાર જઈએ તો બહાર રહી જાય. બાને તો અમારા કરતા બી જોરદાર જમવાનું મળે નહીં બા? અને આઈસ્ક્રીમ કેટલો ભાવે? આઈસ્ક્રીમ બહુ. બહુ ભાવે ને? ડેલી રાત્રે અઠવાડિયામાં 2-3 વાર તો જોઈએ નહીં? મારા ત્યાં દાદા છે ને હા. ઘેર બનાવતા હતા. પછી હા ચીલા ચેડા જઈ નતા રાખતા ને, હા, ઘેર બનાવી દે. ઘેર બનાવી દેતા હતા. પણ અત્યારે બી અઠવાડિયે 2-3 વાર તો જોઈએ ને બા? બનાવી દે. આઈસ્ક્રીમ તો જોઈએ જ ને બાને. આઈસ્ક્રીમ જોઈએ. તમે જુઓ મારા બા 80+ છે તો હવે બી પટેલનો ભાવે એમને એવું પાછું. ખુરશી ઉપર પોતાના હાથમાં રૂમાલ લઈને બેઠા છે કે કંઈ પણ એવું હોય તો તરત સાફ કરી લેવાનું. વાહ બા વાહ, બહુ જ ગમ્યું મને. Very ખૂબ સરસ. hygienic. ભાઈ આટલી ઉંમરે આટલું બધું એક્ટિવ રહેવું બહુ અઘરું છે. 80 પ્લસ ને 85 પ્લસ. 85+ છે બા. 87 years. અને તમે એમની થાળી બી જુઓ, એકદમ સ્થિર હાથે જમી રહ્યા છે અને મને ગમ્યું આ બાનું આટલી ઉંમરે બી ખાલી આટલું એમને એક્ટિવ. પગનો જ Even એમની- પ્રશ્ન છે બાકી કોઈ પ્રશ્ન નથી. Even એમની રૂમમાં જઈએ ને તો ભલે ઊભા ના થાય પણ આટલી બી સ્મેલ હા બિલકુલ સ્મેલ ના આવે, કોઈ સ્મેલ નહીં. બેડ રેસ ઉપર છે, ડાયપર ને બધું હોય એટલે તમે સમજી શકો છો. પણ જબરદસ્ત. આમ બીજી બધી બાથરૂમની તો સમજે પણ બીજી બધી દવાઓની બધી આવતી હોય ને એવી બી નહીં આવતી એમ. બા જોરદાર ચોખ્ખું રાખે બા. જોરદાર. વ્યવસ્થિત રાખવું પડે ને. રાખવું પડે. કેમ નહીં? એ મેં તમને કીધું ને એ પ્રમાણે મારા દાદા ડેપ્યુટી કલેક્ટર હતા અને પછી એડિશનલ કલેક્ટર થયા હતા. સો એ જે પ્રમાણેનું જીવન જીવ્યા છે એ પ્રમાણેની જ શૈલી હજુ પણ કાયમ રાખી છે. હું એ રીતે જ રહું છું. સો ડિસિપ્લિન ના રહે. ડિસિપ્લિન જબરદસ્ત. તો રાખવી જોઈએ ને આપણે. રાખવી પડે. 85 વર્ષે ડિસિપ્લિન શબ્દ ઘણા બધા લોકો બોલી બી ના શકે બા. હું ડિસિપ્લિન બોલું છું ને. હા તમે બોલી શકો છો, ડિસિપ્લિનમાં રહી શકો છો, એટલે બહુ મોટી વાત કહેવાય. હે બા તમે કેટલું ભણ્યા છો? 3 ચોપડી. કેટલું ચોપડી? 3. તમારે એવું કરો? જલ્દી વ્યાન જો પપ્પા. એ ઘર ભણવું છે. આ વ્યાન જો પપ્પાને જોઈને અવાજ કરવા માંડ્યો સીધો જતો રહ્યો હવે તો. કેવું ખાવા અને ખબર પડી ગઈ. હા જો એના મોઢે સ્માઈલ જો.
દાદુ જોડે જવું તું? શું કરે બધા? મને પહેલા દાદુ જોડે જવું છું તારે આ ઠેકાણું નહીં રહ્યું. એટલે દાદુને એટલો વાલો લાગે છે એવું કરે છે ને અમાર લોકો જો નહીં કરતો તું આવું હા હે મને દાદી છું. જો 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 મને નહીં ઓળખે તો કોને ઓળખશે કહો? હા એકદમ સાચી વાત મને જ ઓળખે ને. પપ્પાને જોઈને તો એવું આમ કરે ને તાંડવ કરે તાંડવ લઈ જ લો એમ મને પહેલા જો હવે વ્યાન આવી ગયો છે એની જગ્યાએ અને હવે થોડીક વારમાં અહીંયા આગળ પી કરશે રાત્રે તો કરે જ અત્યારે કરશે કે નહીં ખબર નહીં આપણને યુ નેવર નો યુ નેવર નો એની પોઝિશન આ જ છે હમણાં જ કરાઈ હતી પણ તોય કર- ખાસ તોય તારું મૂડ નહીં પહેલેથી હોતું. મુન્ના નાની હતી ત્યાંથી જ. મને નસીબો ખાવા છે મુન્ના. મેં છે. તું દર રવિવારે તારે નીચે આવવાનું કહીએ ના કેમ પાડે છે જો મજા ના આવી તને મજા આવે તો ગાળનો હોય ને શું કારણ છે તો રોનો ના ગમે તો ના કપાલ હોય. એનું બોમ્બાર્ડિંગ ચાલુ છે બોમ્બાર્ડિંગ પાછો જુએ છે આપણી સામે કરી જોવે છે કોઈ જોયું નહીં ને. કોને કાન ગરમ છે વ્યાન પડી ગઈ કઈ વાત છે કરે ઓ બાપરે એવું થઈ ગયું ના, તો શું ખાવાનું શું શાકભાજીનું ખાશું પર. જો ભાઈ મારા બા જેમ પપ્પા ખીચડી અને શાક ખાય છે ને એવી રીતે બા પણ ભાત અને શાક ખાય અડધી દાળ આવે, તમે અડધી શાક વાટકી ને દાળ એવું જ ખાવ છો? રોજ મારે અડધી વાટકી દાળ લાગે. અને શાકભાત ખાવાના એમ પછી થોડો ભાત કટદાર નથી. અને વ્યાને બોમ્બાર્ડિંગ કર્યું છે પોટી કરી છે એટલે રુચિએ અડધું જમવાનું મૂકીને જવું પડે છે તમારા બધા સાથે બી આવું થયેલું હશે અથવા થતું હશે બા તમારે બી આવું થતું હતું તમારે જૂના જમાનામાં આવું થતું હતું એવું જ થાય છોકરા છોકરા એવું જ કરે ખાતા ખાતા નહીં ખાતો. છોકરા એવું જ કરે માને નહીં જ ખાવા દેવાનું કહું ખાતો ખાતો વાતો કરું બહુ બહાર પડે નહીં સારું ના લાગે ને. જો મીના સમતોલપણું ના રહે ને ઉંમર થાય એટલે ખાતા ખાતા સમતોલપણું ના રહે એટલે સારું ના લાગે આમ. ભાઈ બા જે શિખામણ આપે છે એ સમજજો તમે આપણે બધા એને મજાક મસ્તી કરતા સમજતા હોઈએ પણ અમુક વસ્તુ અનુભવ પરથી કહેતા હોય તો આજે થોડું ઓછું બોલવામાં આવશે બોલ મસ્ત છે ને રુચિ બહુ મસ્ત છે મકાઈ ચીઝ ફિલિંગ એકદમ એક્સ્ટ્રા અને એકદમ ક્રિસ્પી મસ્ત છે મસ્ત જય, છે હા કાલે કોઈ કોમેન્ટમાં લખ્યું હતું શું કે લિજ્જતના તમે આ ચીઝ રોલ લાવજો અચ્છા એવું છે એટલે ઓકે મેં પપ્પાને કીધું તું બી કમેન્ટો વાંચે ને બધી તું ખાઈ લે ને. વાહ ભાઈ વાહ નવરા પડીએ એ વ્યાન પી કરી હવે આ તો જો હવે રુચિ ફરી વાર જમતા જમતા ઊભું થવું પડ્યું એ મારા છોટુ રામ પટ્ટી કરી હવે પેલી સબ્જી પાછું લાવવાની. એવું કર્યું તે કઈ વાત નહીં. બદલાઈ દે બંગડી સબ્જી આવે ને? ફરી વાર પોટી કરી બંને કરી નાખી છે નહીં ના બંગડી ચટણી લાવવાની એના માટે છે મંગળી જતી એ પહેલાં બંગડી કઢી જ છે પણ અત્યારે આ વિડીયો ઉતરે ને આ વિડીયો ઉતારે છે એટલે અને તારા લાખો લોકો જોશે તારી વાતો બરોબર એટલે તને હસવાનું કહેતા હતા સસ્તાનું કેટલું આમાં જમીન જમીન હશે કશું તો ખાતા ખાતા પડી જાય છે બહાર અને વેરાઈ જાય ના ફાવે અચ્છા ભણેલી એટલે રૂચન કહેવાય થઈ ગયું સા ટચકાય તું તારે કેમ એવું થાય છે બધી થાક લાગે છે ખાતા ખાતા થાકી ચરણાનો તો થાક લાગે હવે થાક લાગે બા પહેલા તમારો ખોરાક આટલો હતો કે થોડો વધારે સારો હતો ઓછો હતો આ થાઇરોઇડ થયો ને હા થાઇરોઇડમાં શું છે લોહીમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય ને 10 વર્ષ પછી ખબર પડી ઓ બાપરે અમે જાફરા હતા ને હા તો ડૉક્ટરને ખબર ન પડી હાથી પગો થયો છે 10 વર્ષ સુધી હાથી પગાની દવા કરી હા પછી અહીં અમદાવાદ બદલી થઈ ને કયો પગ હાથી પગ હાથી હાથી પગ પગારની જાફરાબાદમાં કોઈ ખબર નથી પડતી કે આ થાઇરોઇડ છે હા એટલે લોકો ડોક્ટરો એવું નિદાન કરતા હતા કે હાથી પગો થયો છે અચ્છા પછી અમદાવાદ આવ્યા પછી એને ટેસ્ટિંગ કરાયું પાણીલાલમાં હા 74 ના એન્ડમાં અમદાવાદ આવ્યા 75 માં અમે વાળે દિવસમાં આ 15મી ઓગસ્ટ 1974 ના દિવસે અમદાવાદમાં આવ્યા હતા આપણે હા 4 દાડા પછી સવારમાં. અને તું કહેતો આ મોટા મોટા બિલ્ડિંગ છે મમ્મી રહેવાનું છે 4 દિવસ પછી આપણે અહીંયા 52 વર્ષ પૂરા થશે અમદાવાદમાં અમદાવાદમાં વાહ વાહ અને તારા પપ્પા 52 years. ફ્લેટ દૂરથી જોઈને કે નિખિલને બે છે કેટલો મમ્મી સરસ ઘર છે આ રહેવાનું આપણા માટે હા આ બે જણા નિખિલને બે એવું કરતા હતા વાહ અને ગયા ને મેમરીઝ શેર થઈ રહી રૂમ જોયો ને
આટલા નાનામાં રહેવાનું છે. અને એમાં એવું હતું અમને ફ્લેટ સિસ્ટમ હોય ને એ અમને ખબર જ નથી. પહેલા ક્યાં હતા? પહેલા તો કાઠિયાવાડમાં હતા ખાંભા. તો ત્યાં આગળ તો મોટા મોટા બંગલામાં રહેલા ક્વાર્ટર્સમાં. હવે અહીંયા એને ટ્રકમાં બેઠા હતા અને દૂર આમ ફ્લેટ દેખાયા તો અમને તો એમ કે મોટા મોટા 3-3 માળના બંગલા છે. બંગલા છે એમ. એટલે એ બંગલા અમે મમ્મીને એવું કીધું બા મમ્મી આપણે કેટલા જોરદાર બંગલામાં રહેવાનું બંગલામાં રહેવાનું હોય. હા. પણ હું નિખિલ કાકા બંને જણા ત્યાં પહોંચ્યા ને તો ફ્લેટ કહેવાય એવી પહેલી વાર ખબર પડી. હા. અને 2 રૂમ રસોડાનો ફ્લેટ અંદર ખટારો ભરીને સામાન મૂક્યો અંદર. હા. મારું છે ને એટલું. અચ્છા. હા. ખટારો ભરીને સામાન મૂક્યો ને તો આમ ચાલવાની આમ જગ્યા હતી. કોઈ ખટારામાં અડધો સામાન તો ખટારામાં પડી રહ્યો. તો કેમ ના હતું એમ પણ. બા હાથ ધોશે હવે. અમારા ઘરમાં ડીશમાં હાથ ધોવાનું બિલકુલ અલાઉડ નથી, પણ બાના પગ ચાલતા નથી એટલે એવું બધું થોડું ચાલે. બિલકુલ ના ગમે અમને કોઈ ડીશમાં હાથ ધોવે. સો આ ફક્ત સિનિયર સિટીઝન 80+ હોય કોઈ એના માટે આ સુવિધા છે ભાઈ. એ બી બાના પગ નથી ચાલતા. બાના પગ ચાલતા હતા ત્યારે આવું કરતા ત્યારે બી હું ઝઘડતો હતો. પેલો વ્યાન જો હવે છે ને મને છે ને ખરું કહું છું ને, આ થાક લાગે છે છાતીમાં. હવે થાકમાં તો હમણાં મહિનાથી એવું થયું છે. કેમ થાક લાગે છે કહું ને. છાતીમાં? બા પેલું એક ઇન્જેક્શન આવે છે મુકાઈ દઈએ. એ ખબર ના હોય મને, પણ આ વળીનું એવું થાય છે. કયું injection? ઇન્જેક્શન ઉપર ફટાફટ ટિકિટ ફાટે એનું. ને એમાં શું મને કઈ વાંધો નથી. તમે કાગળ આપો એમાં સહી કર્યા આવો. તો આ તા- શું છે? 2 વાર મને 10 વાર ગયું કીધું કે મને injection મૂકી દો. હા. મને કઈ વાંધો નથી. પોઈઝન નળી દાદાને વાલી કરે છે. તે કરે ને. આ બધું થોડી વારે છે ને દાદાને વાલી કરે. આ બધું આપણને કેટલું બધું યાદ આવશે નહીં? સાચી વાત છે. લાડકવા દીકરા યાનની કેટલી બધી બાન દાદાની જોડે. રાણી દેણીને દીકરા પરદેશ ગયા. આ ગીત છે. એમ દાદાના લાડકવાયા દીકરા ભણવા ગયા. ભણી ગણીને દીકરા પરદેશ ગયા. બસ વાહ 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 વાહ, મજા આવી ગઈ. આવું લાંબુ ગીત છે. એકદમ મસ્ત મુમેન્ટ ક્રિએટ થઈ ગયું. બસને એટલું યાદ છે એમ. વાહ, સરસ એ ગીત સરસ, બહુ સરસ છે. જોરદાર. વાત છે. વ્યાન કેવું જોતો તો મસ્ત જોતો હતો. હસતા મોઢે. હા એ ચશ્મા લઈ લીધા. એ છોડ. દાદાની આંખો છે. એને ચશ્મા બહુ જય કેવું આમ જોઈ રહ્યું. હા. તમે ગાતા હતા તમારી સામે જ જોતો હતો. આમ બધું. દાદાના લાડકવા દીકરા ભણવા ગયા. ભણી ગણીને દીકરા પરદેશ ગયા. શું કામ ગયા ભણી ગણીને દીકરા રૂપિયા લેવા ગયા. આવું ગીત છે. હા, વાહ ભાઈ. દીકરા રૂપિયા કમાવા કલેક્ટર ગયા. બન્યો. આપણા આઈએસ ઓફિસર બનશે. હા, આઈએસ ઓફિસર બનાવવા. રાનને મહેનત કરીને આઈએસ ઓફિસર બનાવો છે. તને બહુ ભણાવવાનું છે. એટલે ત્યારે એવું કહે છે કે કેમ બંધ થઈ ગયા છે એવું જુએ છે. શું છે? ગીત ગાયા કરે. આ બહુ ગીત કેવું હશે છે? ભૂલી ગઈ. આ ભૂલવાની મગજ મારી થઈ ગઈ છે ને એટલે કેવું સાંભળે છે? ભૂલવાની મગજ. તો ભૂલાઈ ગયું. અત્યારે ભૂલી મને એના યાદ નહીં રહેતું બિલકુલ. હું તો અત્યારે ભૂલી જાઉં છું, તો તમારે તો આટલા વર્ષ થયા ત્યાંથી ભૂલી વાત જ જવાય ને. હું તો અત્યારે ભૂલી જાઉં છું. ના, હું પહેલા બિલકુલ નથી ભૂલી હું ગઈ. અત્યારે ભૂલી તારા જાઉં છું. પપ્પા મને ઘણી વાર કહે કે તું મેટ્રિક સુધી ભણ્યો તો તને મારી ઓફિસમાં સિલેક્ટ કરી દો. એમ ઘણી વાર ઓછામાં ઓછો 50 વખત કહ્યું છે. જ્યારે ખુશ હોય ને ત્યારે મને કહેવાય કે? કરે કે તને પણ તમે દાદાને બહુ ખુશ જ ના રહેવા દો તો બિચારા બે દાદા. વર્ષે જ મારા બાપુ મરી ગયા. હા. તે જમાનામાં ટીબી થતો હતો લોકો તે મારા બાપુ ટીબી થયેલો ને તે મરી ગયા. હવે ટીબી નો મારે પેશન્ટ હોય જોડે દવા કરાય તે મારી માં મરી ગઈ એને ટીબી થઈ ગયું. ઓ બાપરે. હા. 5 વર્ષ ચાલતું હતું મને. પણ ટીબી બાદ ચેપી રોગ નથી. ટીબી ચેપી રોગ છે. હા. ચેપી છે. અસાધ્ય રોગ હતો તે વખતે. શું વાત કરો છો? એ જમાના એના કેન્સર છે ને મમ્મી દાદા નાના નાની વાત કરે છે. હા હા હા. આસન બધા અલગ રાખ્યા. પછી કેન્સર થવા માંડ્યું લોકોને. પણ ટીબી અત્યારે એવું કહે છે કે ટીબી ચેપી રોગ નથી. Horrible થઈ ગયું છે. ક્યોરેબલ નહીં, ચેપી ની વાત ચાલે છે. ચેપી એ એટલે વખતે એવું હતું કે અમે લોકો વાત
વાસણે અલગ રાખીએ હા. ના પણ આમાં છે ને પ્રુવન વાસણ ફેક્ટ અલગ નથી લાગે. કે એ ચેપી મીના છે ખબર કે લાગે. ઇન્ફેક્શિયસ છે કે નહીં. મારા ભાઈને મે બી ખબર ઇન્ફેક્શિયસ હોય પણ શકે તને એવું ખબર છે. લાગે. પણ અત્યારે ક્યોરેબલ છે. અત્યારે વી ડુ હેવ મેડિસિન્સ અને રિસર્ચ પેલા હવે બહુ લોકો આગળ વધી ચંપલ ગયું છે. પહેરે. હવે ક્યોરેબલ તે લોકોને ચેપ લાગતો હતો અત્યારે ચંપલ બધા પહેરે છે પેલા ચંપલ ના પહેરે લોકો ચંપલ ના હોય તે પગ નો થાય હા એક પાછળ કમરનું થયું એક જ્યાં ગારાનું થયું 4 ઓપરેશન થઈ ગયું એટલે ખર્ચો થાય ને દવાખાનામાં કેટલો ખર્ચો થાય ગારાનું પગનું ઓપરેશન કર્યા આ તમારો રોમાંચ હવે બા ઉપર જશે રાજેન્દ્ર અને આપણે બી રૂમમાં જઈશું આરામ કરીશું સન્ડે છે Yes. સાંજે ક્યાંક ફરવા નીકળીએ આપણે હવ બાય બાય બાનું બા કહી દો બાનું બાય કે બાનું બાય કહી દે તેને કીધું બાય કીધું બેટા બાય Bye. આવજો જય શ્રી કૃષ્ણ 6 મહિના પછી કહેશે બધા એ